हेलो दोस्तों नमस्कार। नવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે આ કોમ્પ્યુટર તમે માહિતી તમે સેવ કર્યા બાદ તમે બીજી વાર કોમ્પ્યુટર ખોલો, ગમે ત્યારે કોઈ માહિતી ખોલો અને માહિતી બહાર આવે એ સેવ થતી હોય છે। તમે માહિતી કોઈ પણ કોમ્પ્યુટરમાં સેવ કરો તો માહિતી એ હાર્ડ ડિસ્કમાં સેવ થતી હોય છે। આ હાર્ડ ડિસ્ક છે બરાબર। તો હાર્ડ ડિસ્કની અંદર આ સેવ થતી હોય, કોમ્પ્યુટરની અંદર આ હાર્ડ ડિસ્ક આવે છે। तो આપણે खराब થઈ ગઈ હતી હાર્ડ ડિસ્ક, તો હું તમને બતાવવા માટે મેં હાર્ડ ડિસ્ક લાવ્યો છું અને ખોલીને હું તમને બતાવીશ કે હાર્ડ ડિસ્ક કેવી હોય છે અને આની અંદર આપણે જે સેવ કરીએ કોમ્પ્યુટરમાં એ સેવ કઈ રીતે થાય છે, સેવ સંગ્રહ કઈ રીતે થાય છે તે આપણે જોવાના છે મિત્રો। તો મેં અહીંથી બધા સ્ક્રૂ ખોલી લીધા છે મિત્રો હાર્ડ ડિસ્કના, અને આ રીતની હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરમાં આવતી હોય છે। 100 GB 200 GB 300 GB 500 GB આ બધી જીબી અને ટીબી સુધી આવે છે બરાબર। જેવડી મોટી એની કિંમત એ રીતે વધારે હોય છે બરાબર આ હાર્ડ ડિસ્કની। તો હાર્ડ ડિસ્ક આપણે આ ખોલી લઈએ છીએ બરાબર। તો હાર્ડ ડિસ્કને મેં આ રીતે ખોલી લીધું છે અને હાર્ડ ડિસ્કની અંદર તમને મિત્રો આવું કેસેટ જોવા મળશે। જો આવી કેસેટ હોય અંદર, આ હાર્ડ ડિસ્ક મેં ખોલી લીધી છે। જો આ જે છે એ આ પોઈન્ટ છે આ રીતે, અને આ રીતે આ સીડી છે એ ફરતી હોય। જો આ રીતે આ સીડી ફરે ને એટલે આપણો જે ડેટા આપણે જે માંગીએ એ ડેટા આ સીડીમાં સંગ્રહ થાય સેવ કર્યા બાદ, અને અહીંથી આપણે પાછું જો ઓપન કરીએ માંગીએ ત્યારે માહિતી અહીંથી આ સીડીમાં બહાર આવે છે। એટલે આ સીડીની અંદર આપણે બધો ડેટા સેવ થતો હોય છે। તો આ જે છે સીડી એને હાર્ડ ડિસ્ક કહેવાય। આ જે બધી વસ્તુ છે એને આપણે હાર્ડ ડિસ્ક કહેવાય। તો આ સીડી છે એની અંદર બધો આ ડેટા આપણો સેવ થતો હોય છે, અને આ સીડી આ રીતે ફરતી હોય છે। આ રીતે ફરે અને આની અંદર બધું સેવ થતું જાય છે। આપણે આ સેવ કરીએ એટલે આમ આ રીતે કેસેટ ફરી અને આ રીતે માહિતી અહીંયા સેવ કરી નાખે અહીંથી, અને પાછું માંગીએ ત્યારે અહીંથી આપણે ઓપન કરીએ ત્યારે અહીંથી માહિતી આ રીતે આપે આપણને બરાબર। તો આ રીતે આનો હોય છે। અને આ સીડી છે એ જો એટલી જાડી છે, જુઓ કેટલી જાડી છે સીડી, એટલી જાડી છે। જુઓ જે આ હેડ છે, જુઓ આ દેખાય તમને, આનો પોઈન્ટ હોય એ અહીંયા કેસેટમાં ઘસાય એટલે આ હેડ છે ને, જો આ દેખાય તમને અહીંથી આ પોઈન્ટ એ હેડ છે એ આ રીતે અહીંયા આવે એટલે આપણે આ કેસેટમાં બધું સેવ થાય એટલે આ હેડ કહેવાય। આ જે છે આ તમને દેખાડું, જો આ હેડ છે, આ બહાર કાઢ્યો ને મેં હેડ છે। આ મધરબોર્ડ છે, અહીંયા આપણે કનેક્શન આપતા હોઈએ છીએ, અહીંયા કનેક્શન આપવાનું હોય છે। તો મારી પાસે આ ખરાબ થઈ ગયો તો મેં એટલે તમને બતાવ્યું બરાબર। આ જે આ ઢાંકણું છે અહીંનું, આ ઢાંકણું છે આ ઉપરનું બરાબર। તો આ જે ઢાંકણાની બાજુમાં સફેદ તમને આ દેખાતું છે, તો આ ફોર્મ પેડ છે જે આ કેસેટનો જે અવાજ આવતો હોય, આમાં જે અવાજ આવે એ અવાજને મેન્ટેન કરે છે। અવાજ મેન્ટેન કરે, ધ્રુજારી, પછી હવાનું સંતુલન અહીંથી રાખે આ પેડ બરાબર, અને અવાજ વધારે આવતો તો અવાજ ઓછો કરે, સંતુલન હવા બધું એ બધું મેન્ટેન કરે। આ જે ફોર્મ પેડ છે ને આપણે તમને ખોલીને બતાવીશ। આપણે અહીંથી છૂટો પાડી દઈએ। જો અહીંયા આપણને હાર્ડ ડિસ્કમાં 2 હોલ બતાવે છે, તો અહીંયા જો અહીંયા આ 2 હોલ બોરાઈ જશે, તો હું તમને બતાવીશ। તમે હાર્ડ ડિસ્ક રિપેર કરતા હોય તો તમારે આ ખોલવાનું નથી બરાબર। ખોલશો તો ફરીવાર ફીટ સરખું થશે નહીં। જો આ ફેમ પેડ આપણે ખોલ્યો છે, હવે અહીંથી આપણે ઉખેડીને પણ એકવાર ચેક કરીશું। જો આની અંદર બધું આવું છે, જુઓ આવો કાપડ રેખું છે, જુઓ કાળું કાળું, જો આ રીતે આ રીતે, જુઓ આ રીતે આવું છે અંદર। તો મિત્રો આ રીતની આ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક આવે છે, મેં તમને બતાવી મિત્રો બરાબર। અને અહીંયા આ જે કેસેટ છે, આ કેસેટ ફરે એ મોટર હોય છે, આ મોટર છે। તો અહીંયા મોટર દ્વારા આ જે મધરબોર્ડ છે એ અહીંયા મોટરને ફેરવે છે અને આ કેસેટ આ રીતે ફરે છે બરાબર। આ રીતે અહીંથી આ જો કેબલ દેખાય, આ બેલ્ટ દ્વારા અહીંયા મધરબોર્ડમાં આવે, મધરબોર્ડ બી બધું કામ કરે, અને આ હેડ છે, હેડ બધું અહીંયા સેવ કરે, પછી આપણે માહિતી જોઈતી હોય ત્યારે પરત આપે, એ બધું અહીંથી હેડ અહીંયા મધરબોર્ડમાં આપે। તો આ રીતે એની કામગીરી હોય છે મિત્રો।